એક ભિખારી હતો, વરસાદ બહુ પડતો હતો. પછી ભિખારીને એમ થયું કે આજની રાતમાં આ વરસાદમાં હું ક્યાં રહીશ, અને એને બહુ નિદ્રા આવતી હતી. એને એમ થયું કોઈ જગ્યાએ આજની રાત નીકળી જાય તો આનંદ થાય. પણ હવે ભિખારીને તો કોણ સુવા દે, કોઈની દુકાનના પાટિયા ઉપર પણ સૂઈ શકાય એવું નહોતું, પુષ્કળ વરસાદ પડતો. એમાં ભિખારી વિચાર કરતો હતો. એમાં એને સામે પોલીસ ચોકી જોઈ, 2 પોલીસ બેઠેલા. ભિખારીને એમ થયું કે રાત્રિએ સૂઈ શકું અને સુખ મળે, એટલા માટે થયું કે લાવ ગુનો કરું, એકાદ નાનકડો એવો ગુનો કરું, એટલે કોઈ બૂમ પાડીને મને પોલીસના હાથમાં પકડાવી દે અને પોલીસ મને 2 તમાચા મારીને પોલીસ ચોકીમાં પૂરી દે તો હું નિરાંતે સૂઈ જાઉં. સુખ મેળવવા માટે એમણે આ નિર્ણય કર્યો. ને એમાં કોઈ બેન બાજુમાંથી પસાર થઈ. એ બેનના હાથમાં છત્રી હતી. પેલા ભિખારીને એમ થયું કે આની છત્રી ખેંચી લઉં, ઝૂંટવી લઉં, એટલે બૂમ પાડશે ને પોલીસ મને પકડશે, એટલે છત્રી આપી દઈશ ને પેલો મને સુડાવી દે. એટલે બેનના હાથમાંથી સુખ મેળવવા માટે છત્રી આંચકવાનો ગુનો કર્યો. ને છત્રી લઈને જ્યાં ભાગ્યો તો પેલી બેને એમ કહ્યું, તમારી હોય તો તમે લઈ જાઓ. કારણ કે બનેલું એવું, એ બેન કોઈના પાસેથી આંચકીને નીકળે.